રાજકોટમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો। ખોડિયાર ડાયમંડમાં ₹61 લાખના હીરાની ચોરી થઈ હતી। જગદીશ નાયકાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીનો ભેદ ઉકેલાયો હતો। જગદીશ નાયકાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આરોપી અલગ અલગ 20 ગુનાઓમાં સંડોવાયેલો છે। હીરાને કારખાનામાં સંતાડ્યા હતા ત્યારે આરોપી પાસેથી 61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની 10 તારીખની રાત્રિના એક બનાવ બન્યો હતો કે જેની અંદર એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઈસમ છે, તેઓનું ખોડિયાર ડાયમંડનું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે। આ કારખાનાની અંદર આશરે 60 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પણ કાઢી ગયો હતો અને જે લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખી જે તિજોરી હતી એ જ લઈને જતો રહ્યો। તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત જ તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબીની ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે, આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી। તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો, આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સહાય સરનો જે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ, તો તેની અંદર પણ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી, તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મગાવી હતી। તેના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઈસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે। તેના આધારે ફર્ધર આખી ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સેસથી ખાનગી બાતમીદારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે, એના સગા સંબંધીઓ છે, તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી। જેલમાંથી પણ તેના રેકોર્ડ્સ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે। આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે। આરોપી દ્વારા ખૂબ જ હોશિયારીપૂર્વક સીસીટીવી કેમેરા અવોઇડ કરવા માટે થઈને એ વચ્ચેની જે રોડ વચ્ચેનું જે રેલિંગ હોય, ડિવાઈડર હોય, તેની ઉપર એ ચાલીને આવ્યો હતો અને તેની ઉપર જ ચાલીને પરત ગયો હતો, જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં। પ્લસ એને જે ડ્રિલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયા અગાઉ જ સંતાડીને જતો રહ્યો હતો, જેથી કરીને આવ્યો ત્યારે કંઈ પણ લીધા વગર આવ્યો અને ગયો ત્યારે આપણને ચોખ્ખું દેખાતું હતું કે એ 2 થેલીઓ લઈને જાય છે। આ ઉપરાંત જે છે તેણે વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ થોડું વાતાવરણ ગરમ હોય અને થોડું શાંત થાય પછી આ બધો મુદ્દામાલ વેચવા જશે એવું વિચારીને એણે અહીંયા જ એક કારખાનાની અંદર રાજકોટ શહેરના હસ્તે કારખાનામાં તે મુદ્દામાલ જે છે સંતાડી દીધો હતો અને જેવું આપણે એની ધરપકડ કરી એ સાથે જ એને આપણને આ મુદ્દામાલ પણ દેખાડ્યો અને સંપૂર્ણ મુદ્દામાલ જે છે તે પરિસ્થિતિમાં આપણે રિકવર કર્યો।